હેલો ફ્રેન્ડ્સ, ધોરણ 8 સામાજિક વિજ્ઞાન પાઠ ત્રીજો ભારતમાં રાષ્ટ્રવાદ. મિત્રો, ગયા લેક્ચરોની અંદર આપણે જહાલ પક્ષ અને મવાળવાદી નેતાઓ વિશેની વાત કરી હતી કે મવાળ પક્ષ છે તે નરમ વલણ ધરાવતો હતો, જ્યારે જહાલ પક્ષ છે તેમાં લાલ બાલ અને પાલની ત્રિપુટી જેઓની વિચારસરણી એવા પ્રકારની હતી કે સ્વરાજ્ય કોઈ ઇનામમાં આપવાની બાબત નથી, એ તો અમારો અધિકાર છે અને અધિકાર માંગવા માટે અમે કોઈ પણ ભોગે તે મેળવીને જ રહેશું. જ્યારે મવાળ પક્ષ છે તે નરમ વલણથી એટલે કે બંધારણીય માર્ગે સ્વતંત્રતા મેળવવા ઈચ્છતા હતા. આજે આપણે જોવાના છીએ લખનૌ કરાર અને આઝાદ હિન્દ ફૌજના સુભાષચંદ્ર બોઝ વિશેની વાત છે તે કરવાના છે. પરંતુ તે પહેલાં એક રિવિઝન કરી લઈએ, જેથી કરીને લાસ્ટ લેક્ચર છે તો તેમાં આપણે પછી રિવિઝનની જરૂર ન પડે. તો ભારતમાં રાષ્ટ્રવાદ જન્માવનારા અગત્યના પરિબળોની અંદર સૌથી પહેલું મહત્ત્વનું પરિબળ હતું રાજકીય પરિબળ, જેમાં અંગ્રેજોના શાસન પહેલાં આપણા દેશમાં રાજકીય એકતાનો અભાવ હતો. ભારત નાના મોટા રજવાડાઓમાં વહેંચાયેલું હતું. અંગ્રેજો ભારતના ઘણા રાજ્યોને હરાવીને મોટા ભાગના ભારત ઉપર પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે અંકુશ સ્થાપી દીધો હતો. અંગ્રેજોના તાબા હેઠળ એક સરખું વહીવટીતંત્ર અમલમાં આવ્યું. અંગ્રેજ શાસનનો અનુભવ એકંદરે સારો ન હતો અને આવા અનેક કારણોસર અંગ્રેજ શાસન સામેનો વિરોધ ઊભો થયો. ધીરે ધીરે આ વિરોધ પ્રબળ બનતો ગયો અને તે પરિણમ્યો રાષ્ટ્રવાદ. બીજું કારણ હતું આર્થિક. અંગ્રેજોની આર્થિક નીતિએ ભારતને પાયમાલ કર્યું હતું. અંગ્રેજો ભારતમાંથી કાચો માલ ઇંગ્લેન્ડ લઈ જતા અને ત્યાં ઉત્પાદિત થયેલો તૈયાર માલ ભારતના બજારોમાં વેચતા. ઇંગ્લેન્ડથી ભારત આવતા તૈયાર માલ પર નજીવી જકાત લેવાતી હતી, જ્યારે હિન્દમાં ઉત્પન્ન થયેલ માલ ઉપર વધુ જકાત લેવાના પરિણામે ભારતમાં ઉત્પન્ન થયેલો માલ મોંઘો પડતો, જ્યારે ઇંગ્લેન્ડમાં ઉત્પન્ન થતો માલ ભારતમાં સસ્તે વેચી શકાતો હતો. આ હરીફાઈમાં ભારતના હસ્ત ઉદ્યોગો અને ઉદ્યોગ ધંધા ટકી શક્યા નહીં. પરિણામે કારીગર વર્ગ બેકાર બન્યો. ભારતના ભોગે ઇંગ્લેન્ડને સમૃદ્ધ બનાવવાની અંગ્રેજોની નીતિ સામે પ્રજામાં રાષ્ટ્રીય જાગૃતિ વધી. વાહન વ્યવહાર અને સંદેશા વ્યવહાર. તો ભારતમાં રેલવે, તાર ટપાલ, જમીન તથા જળ વ્યવહારોના માર્ગો લશ્કરી, આર્થિક તથા રાજકીય કારણોસર વિકસાવવામાં આવ્યા હતા, છતાંય તેનાથી દેશના લોકોને લાભ થયો. આ સાધનોથી ઝડપી વિકાસ, વિશાળ દેશમાં માનવી એકબીજાની નજીક આવ્યા. કારીગર તથા વેપારી વર્ગ ધંધાર્થે એકબીજાના પ્રદેશમાં જવા લાગ્યા. તેમની વચ્ચે વિચારોની આપ-લે વધી. તેમના સંપર્કો વધવાથી જ્ઞાતિ અને કોમ વચ્ચેના પ્રદેશોના ભેદભાવો ઓછા થયા અને રાષ્ટ્રીય નેતાઓ તેમના વિચારો અને યોજનાઓનો તમામ વર્ગમાં ફેલાવી શક્યા. પ્રાદેશિક કક્ષાને બદલે રાષ્ટ્રીય કક્ષાની નેતાગીરી ઊભી થઈ, જેણે સ્વરાજ્ય જન્મસિદ્ધ અધિકારમાં નોંધપાત્ર ફાળો આપ્યો. શિક્ષણ અને સાહિત્ય. તો ભારતીય રાષ્ટ્રવાદના ઉદયમાં અંગ્રેજી કેળવણીનો પણ મોટો ફાળો રહ્યો. આ કેળવણીના કારણે પશ્ચિમની વિચારસરણીના દ્વાર ઉઘડ્યા. વિશ્વનું ઘણું બધું સાહિત્ય અંગ્રેજીમાં હતું. આપણા દેશના લોકો અંગ્રેજી ભાષા શીખ્યા અને વિશ્વના પ્રવાહોથી માહિતગાર થયા. આ કારણે અમેરિકન સ્વાતંત્ર્ય સંગ્રામની, લોકશાહીની તથા ફ્રાન્સની ક્રાંતિની સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વની ભાવનાથી પ્રેરણા મળી. આત્મશ્રદ્ધા વધી અને સૌ ભારતમાં ઉજ્જવળ ભાવિની કલ્પના કરવા લાગ્યા. દેશની પ્રાદેશિક ભાષાઓમાં નવલકથાઓ, નાટકો, વાર્તાઓ, કાવ્યો, ગીતો વગેરે લખાયા અને આ સાહિત્યએ રાષ્ટ્રભક્તિનો સંદેશો આપ્યો. વર્તમાનપત્રો. રાષ્ટ્રીય ચેતના ફેલાવવામાં વર્તમાનપત્રોએ નોંધપાત્ર હિસ્સો આપ્યો. મુંબઈ, મદ્રાસ તથા બીજા પ્રાંતોમાં પ્રસિદ્ધ થતા અખબારોએ સરકારની નીતિઓની ટીકા કરી અને લોકોમાં રાષ્ટ્રીય ભાવના જાગૃત કરી. ભારતનો ભવ્ય વારસો. પાશ્ચાત્ય પુરાતત્વવિદ એલેક્ઝાન્ડર કનિંગહામ તથા
તેમના મદદનીશોએ ભારતના અનેક સ્થળોએ ખોદકામ કર્યા અને ભારતીય સંસ્કૃતિની ગૌરવ ગાથાના અનેક અવશેષો શોધી કાઢ્યા. ભગવાનલાલ ઇન્દ્રજીત જેવા ભારતીય પુરાતત્વવિદોએ પણ અનેક પુરાણા અવશેષો શોધી ભારતીયોને તેમની સંસ્કૃતિની ભવ્યતાનો ખ્યાલ આપ્યો. પશ્ચિમના વિદ્વાનોએ ભારતના સાંસ્કૃતિક વારસાને લગતી શોધખોળો કરી અને ભારતના વિદ્વાનો પણ જોડાયા. પુસ્તકો લખાયા. ગૌરવપૂર્ણ સાહિત્ય અને સંશોધનથી દેશવાસીઓની રાષ્ટ્રીય અસ્મિતા જાગૃત થઈ. ત્યાર પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભા કોંગ્રેસની સ્થાપના છે તે કરવામાં આવી. હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં ઉપરના પરિબળો તો હતા જ જવાબદાર, તેમના કેટલીક પ્રાદેશિક સંસ્થાનો પણ ફાળો હતો. આ સંસ્થાઓએ રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનાની ભૂમિકા તૈયાર કરી. સર એલન એક્ટિવિયન હ્યુમે હ્યુમે નામના નિવૃત્ત અંગ્રેજ અધિકારીને ખાતરી થઈ ચૂકી હતી કે બ્રિટિશ સામ્રાજ્ય ઉપરથી દેખાય એટલું સલામત નથી. તેઓ માનતા હતા કે જનતામાં ફેલાયેલો અસંતોષને ઘટાડવામાં નહીં આવે તો 1857ના સંગ્રામ જેવી ઘટના ફરીથી પણ બને. આ જન આક્રોશ રોકવા તેમણે બંધારણીય સંસ્થા સ્થાપવાનું વિચાર્યું અને તાત્કાલિક વાઇસરોય ડફરીનને સમજાવ્યા અને નિવૃત્ત અધિકારીના વિચારને વાઇસરોયને પણ ટેકો મળ્યો. મહાસભાની પ્રથમ તબક્કાની કામગીરી. મહાસભાએ સરકાર સમક્ષ રાજકીય હકો, આર્થિક અને સામાજિક વિકાસ જેવી શૈક્ષણિક ગતિ માટે કરેલી માંગણીઓને અંગ્રેજ સરકારે અવગણી હતી. આ માંગણીઓને ભવિષ્યની લડત માટે મજબૂત પાયો નાખ્યો હતો. સરકારી નોકરીઓમાં હિન્દુઓના પ્રમાણમાં વધારે લેવા, લશ્કરી અને મુલકી ખાતાઓનો ખર્ચ ઘટાડવો અને ખેડૂતોને દેવામાં રાહત આપવી, ગૃહ ઉદ્યોગોને સજીવન કરવા વગેરે માંગણીઓ મહાસભાએ કરેલી હતી. મહાસભા દ્વારા કેન્દ્રીય તેમજ પ્રાંતિક ધારાગૃહોનો વિસ્તાર કરીને તેમાં 50% સભ્યોને ચૂંટાયેલા રાખવા તથા કારોબારીની શક્ય હોય તેટલી ધારાસભાને જવાબદાર બનાવવી જેવા ઠરાવ પણ પસાર કરવામાં આવ્યા હતા. મહાસભાની રજૂઆતને લીધે સરકારે અખબારો પરના નિયંત્રણો દૂર કરી અને વ્યક્તિ સ્વાતંત્ર્ય તથા વાણી સ્વાતંત્ર્યને આપતા કાયદાઓ પસાર કર્યા હતા. મહાસભાએ શિક્ષિત વર્ગમાં રાષ્ટ્રીય ચેતના જગાવીને તેમને રાજકીય તાલીમ આપી તેનાથી ભવિષ્યમાં સ્વાતંત્ર્ય સંગ્રામ માટેના યોગ્ય નેતાઓ મળ્યા. ત્યાર પછી અંગ્રેજોએ જે નીતિ અપનાવેલી હતી, ડિવાઇડ એન્ડ રૂલ, ભાગલા પાડો અને રાજ કરો, તે નીતિ હિન્દી રાષ્ટ્રીય મહાસભાની સ્થાપનામાં શરૂઆતમાં જ અંગ્રેજ શાસકો તેમના પ્રત્યે સહાનુભૂતિ ધરાવતા હતા, પરંતુ થોડા સમયમાં જ તેઓ વિરોધી બન્યા. કોંગ્રેસના અધિવેશનમાં શરૂમાં સરકારી અધિકારીઓ હાજર રહેતા અને પાછળથી સરકારે તેમને કોંગ્રેસના અધિવેશનમાં હાજરી આપવા પ્રતિબંધ મૂક્યો. ગવર્નર જનરલ કર્ઝને રાષ્ટ્રીયતા વિરોધી કેટલાક પગલાં ભર્યા અને ભારતમાં લોકમતની અવગણના કરીને તેને ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી અને ઈસવીસન 1905માં બંગાળનું વિભાજન કરવામાં આવ્યું. બંગાળના ભાગલા છે તે 1905માં થયા. બંગાળમાં બ્રિટિશ હિંદનો સૌથી મોટો પ્રાંત હતો. તેમાં બિહાર અને ઓરિસ્સાના કેટલાક પ્રદેશોનો સમાવેશ થતો હતો. તેની વસ્તી 7,80,00,000થી વધુ હતી. આટલા મોટા પ્રાંતનો વહીવટ કરવાનું મુશ્કેલ હોવાથી તેનું વિભાજન જરૂરી હતું. આમ છતાં તે પ્રાંતમાંથી બિહાર અને ઓરિસ્સાના પ્રદેશો અલગ કરવાને બદલે મુસ્લિમ બહુમતીવાળા પૂર્વ બંગાળને તેમાંથી અલગ કરવામાં આવ્યો અને બંગાળમાં તે સમયે સૌથી વધુ જાગૃત પ્રાંત હતો. વાઇસરોય કર્ઝને મુસ્લિમ બહુમતીને અલગ કરી અને હિન્દુ મુસ્લિમ વચ્ચે કોમવાદ ઊભો કરીને વધતી જતી રાજકીય જાગૃતિને નબળી પાડવા માંગતો હતો. રાષ્ટ્રીય નેતાઓ અને લોકો સરકારનો ઈરાદો સમજી ગયા અને તેઓએ ઉગ્ર વિરોધ કર્યો અને શરૂ થયું બંગભંગનું આંદોલન. બંગાળની એકતા તોડનારા આ ભાગલાનો વિરોધ કરવા બંગાળમાં જાહેર સભાઓ અને સરઘસો કાર્યક્રમો થયા. અસંખ્ય પત્રિકાઓ વહેંચાઈ અને આ આંદોલનમાં બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની આનંદમઠ નવલકથાનું વંદે માતરમ ગીત લડાઈનો નારો બની ગયું.
આખા દેશમાંથી રાષ્ટ્રીય ભાવનાનું અભૂતપૂર્વ મોજું ફરી વળ્યું. જે દિવસે ભાગલાનો અમલ શરૂ થયો તે દિવસને બંગાળમાં શોક દિન તરીકે ઉજવવામાં આવ્યો અને આખા પ્રદેશમાં હડતાલ પાડવામાં આવી. રવિન્દ્રનાથ ઠાકોરની સૂચનાથી તે દિવસને એકતા દિન તરીકે પણ ઉજવવામાં આવ્યો. સ્વદેશી આંદોલન, જેમાં સ્વદેશી માલનો વેપાર કરવો, વિદેશી માલનો બહિષ્કાર કરવો અને રાષ્ટ્રીય શિક્ષણ સાથે આ આંદોલન શરૂ થયું. ત્યાર પછી જહાલવાદનો ઉદય થયો, જેમાં લાલ બાલ અને પાલની ત્રિપુટી મવાળવાદી નેતાઓ છે તેમાંથી અલગ પડ્યા, જેનું વલણ નરમ હતું. તો મવાળવાદી નેતાઓમાં કોણ કોણ હતું? દાદાભાઈ નવરોજી, સુરેન્દ્રનાથ બેનર્જી, ગોપાલ કૃષ્ણ ગોખલે. આ બધા લોકો છે તે બંધારણીય માર્ગે સ્વતંત્રતા મેળવવા ઈચ્છતા હતા. જ્યારે જહાલવાદી નેતાઓ લાલ બાલ અને પાલની ત્રિપુટી હતી તે સ્વતંત્રતા મેળવવા માટે કંઈક પણ કરી છૂટવા તૈયાર હતી અને ઉગ્ર વલણથી સક્રિય આંદોલનમાં માનનારી વિચારસરણી છે તે આ જહાલવાદી નેતાઓની હતી. લોકમાન્ય તિલકે પ્રસિદ્ધ થયેલા બાળ ગંગાધર તિલક જહાલવાદના મુખ્ય નેતા હતા. તેમણે મંત્ર આપ્યો હતો કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ જંપીશ. તેમણે ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિના ઉત્સવો ઉજવવાનું શરૂ કર્યું અને તેમણે મરાઠી ભાષામાં કેસરી અને અંગ્રેજી ભાષામાં મરાઠા નામના 2 વર્તમાનપત્રો શરૂ કર્યા અને તેની ખૂબ સારી અસર ઈસવીસન 1916માં હોમ રૂલ ચળવળમાં તેમણે સક્રિય ભૂમિકા ભજવી. લાલા લજપતરાય શેરે પંજાબ તરીકે જાણીતા બન્યા. તેમણે ધી પંજાબી અને ધી પ્યુપિલ જેવા વર્તમાનપત્રો શરૂ કર્યા હતા. ઈસવીસન 1928માં તેમણે સાયમન કમિશનનો વિરોધ કર્યો હતો. પોલીસની લાઠીઓના પ્રહાર થયા ત્યારે તેમણે કહ્યું હતું કે મારા ઉપર ઉઠેલા લાઠીના એક પ્રહાર બ્રિટિશ સામ્રાજ્યના કફનની ખાઈ બની રહેશે. અને તેમને દવાખાનામાં દાખલ કરવા પડ્યા હતા. ત્યાં તેમનું અવસાન થયું. બિપિનચંદ્ર પાલ, લાલ બાલ અને પાલની ત્રિપુટીના ત્રીજા બંગાળી નેતા બિપિનચંદ્ર પાલ હતા અને શરૂઆતમાં તેઓ બ્રહ્મો સમાજના સંપર્કમાં આવ્યા હતા અને તેમણે ન્યૂ ઇન્ડિયા સાપ્તાહિક અને વંદે માતરમ વર્તમાનપત્ર શરૂ કર્યું હતું. અંગ્રેજ સરકારે યુવાનોને હિંસક માર્ગે ઉશ્કેરવાનો તેમના પર આરોપ મૂક્યો હતો. તેઓ પ્રચંડ લોક આંદોલન દ્વારા સ્વરાજ્ય પ્રાપ્ત કરવાના હિમાયતી હતા અને 1906ની અંદર અંગ્રેજો અત્યાર સુધી મુસ્લિમોને સતત સમજાવતા હતા કે તેઓ અલગ મતદાર મંડળની માગણી કરે, જેથી કરીને તેઓની જે ભાગલા પાડો અને રાજ કરોની નીતિ છે તેની અંદર અંગ્રેજો ફાવી શકે. અને આ નીતિ મુજબ બંગાળની અંદર જ મુસ્લિમ લીગે અલગ લીગની સ્થાપના છે તે કરી અને હોમ રૂલ આંદોલન શરૂ થયું. એપ્રિલ 1961માં બાળ ગંગાધર તિલકે પૂનામાં ઇન્ડિયન હોમ રૂલ લીગની સ્થાપના કરી અને ટિળકે જાહેર કર્યું કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને તે હું મેળવીને જ જંપીશ. ટિળકે કેસરી અને મરાઠા અખબારોમાં લેખો લખ્યા, ભાષણો આપ્યા અને લોકમત મેળવ્યો. આ સમય દરમિયાન ટિળકને લોકમાન્ય તિલક તરીકે બિરદાવવામાં આવ્યા. એની બેસન્ટે મદ્રાસની અંદર સપ્ટેમ્બર 1916માં હોમ રૂલ લીગની સ્થાપના કરી. આ બંને સંસ્થાઓનો હેતુ બંધારણીય માર્ગે હોમ રૂલ એટલે કે જવાબદાર રાજ્યતંત્ર મેળવવાનો હતો. એની બેસન્ટે તેમના સાપ્તાહિકમાં ધ કોમનવેલ્થ અને દૈનિક ન્યૂ ઇન્ડિયામાં લેખો લખ્યા. એની બેસન્ટે બ્રિટિશ સરકારને હિન્દને જવાબદાર રાજ્યતંત્ર અને ગૃહ સ્વરાજ્ય વહેલી તકે આપવા અનુરોધ કર્યો. કોંગ્રેસ અને મુસ્લિમ લીગે હોમ રૂલ આંદોલનને ટેકો આપ્યો અને અંગ્રેજ સરકાર એની બેસન્ટની ચળવળથી ચોંકી ઉઠી. મદ્રાસ સરકારે એની બેસન્ટની ધરપકડ કરી અને તેમને ઉટાકા મંડમાં નજરકેદ કરવામાં આવ્યા. એની બેસન્ટને મુક્ત કરાવવા દેશમાં સભાઓ અને સરઘસો
ઠેર ઠેર વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો. છેવટે અંગ્રેજ સરકારે તેમને છોડી દેવાની ફરજ પડી. ત્યાર પછી થયો લખનૌ કરાર. ઈસવીસન 1915માં મુસ્લિમ લીગે એક સાથે મુંબઈમાં અધિવેશન ભર્યું. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંને, મુસ્લિમ લીગનું અધિવેશન પ્રથમ હતું, પણ કોંગ્રેસ તો 1885થી અધિવેશન છે તે ભરતી હતી. અને 1915ની અંદર બંને એક સાથે અધિવેશન ભર્યું. એક વર્ષ પછી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે તેમના વાર્ષિક અધિવેશનમાં એક સાથે લખનૌમાં રાખ્યા. મુંબઈની જેમ જ લખનૌમાં 1916ની અંદર અધિવેશન છે તે રાખવામાં આવ્યું. 1915માં મુંબઈમાં હતું. કોંગ્રેસ અને મુસ્લિમ લીગ બંનેનું સાથે અધિવેશન છે તે યોજવામાં આવ્યું. લખનૌમાં મળેલા કોંગ્રેસના અધિવેશનમાં લોકમાન્ય તિલકે હાજરી આપી અને 1907માં સુરત કોંગ્રેસ અધિવેશનમાં મવાળવાદી અને જહાલવાદી જૂથ અલગ પડ્યા હતા તે હવે એક થઈ ગયા. કોંગ્રેસ અને મુસ્લિમ લીગના નેતાઓએ ઈસવીસન 1916માં લખનૌ મુકામે સમજૂતી અને કરાર કર્યા. તે લખનૌ કરાર તરીકે જાણીતા થયા. આ કરારથી કોંગ્રેસ અને મુસ્લિમ લીગે રાજકીય પક્ષો તરીકે હિતને મહત્વ આપ્યું અને સ્વરાજ્યની લડતને બળ આપ્યું કે બંને પક્ષો છે તે જોડાઈને આઝાદી મેળવવા માટે કામ કરશે. તે બાબતને મહત્વ આપ્યું. અને સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફૌજની સાથે સુભાષચંદ્ર બોઝ છે તેમની કામગીરી પણ સ્વતંત્રતા મેળવવામાં ખૂબ જ મહત્વની હતી. આપણે જોઈએ તો સુભાષચંદ્ર બોઝનો જન્મ 23મી જાન્યુઆરી 1897ના રોજ ઓડિશાના કટક મુકામે થયો હતો. તેમની માતાનું નામ પ્રભાવતી અને પિતાનું નામ જાનકીનાથ બોઝ હતું. બાળપણથી જ તેઓ તીવ્ર બુદ્ધિ પ્રતિભા ધરાવતા હતા. ઈસવીસન 1920માં લંડનમાં ICSની પરીક્ષામાં ચોથા નંબરે પાસ થયા હતા અને ભારતમાં આવ્યા પછી હિન્દી રાષ્ટ્રીય મહાસભા એટલે કે કોંગ્રેસમાં તેઓ જોડાયા. ભણવામાં ખૂબ જ હોશિયાર અને ભારતમાં આવ્યા પછી કોંગ્રેસની સાથે તેઓ જોડાઈ ગયા. દેશની સ્વાતંત્ર્ય ચળવળમાં તેમણે ભાગ લીધો. 11 વખત તેઓ રાજકીય કેદી તરીકે પણ પકડાયા. રાષ્ટ્રીય ચળવળની અંદર લડતા 11 વખત તેની રાષ્ટ્રીય કેદી તરીકેની ધરપકડ પણ કરવામાં આવી. દેશની સ્વાતંત્ર્ય ચળવળોમાં તેમણે ભાગ લીધો. ઈસવીસન 1938માં હરિપુરા કોંગ્રેસ અધિવેશનમાં સુભાષચંદ્ર બોઝ કોંગ્રેસના પ્રમુખ બન્યા અને ત્યારબાદ ઈસવીસન 1939માં ત્રિપુરામાં મળેલ કોંગ્રેસ અધિવેશનમાં તેઓ બીજી વાર પ્રમુખ બન્યા. 38 અને 39 બે વર્ષ સુધી સુભાષચંદ્ર બોઝ છે તે કોંગ્રેસના હિન્દી રાષ્ટ્રીય કોંગ્રેસ મહાસભાના 2 વખત પ્રમુખ તરીકે નિમણૂક પામ્યા અને ત્રિપુરામાં મળેલ કોંગ્રેસના અધિવેશનમાં બીજી વખત તેઓ પ્રમુખ બન્યા અને કેટલાક મતભેદોના કારણે તેમણે પ્રમુખ પદથી રાજીનામું આપ્યું. મે 1939માં સુભાષચંદ્ર બોઝે ફોરવર્ડ બ્લોક નામના નવા રાજકીય પક્ષની રચના કરી અને યુરોપમાં દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થઈ ગયું હતું. આ સમયગાળા દરમિયાન યુરોપ યુદ્ધ વિરોધી પ્રચાર તેમણે શરૂ કર્યો અને સુભાષચંદ્ર બોઝ અને તેમના સાથીઓને સરકારે જેલમાં પૂર્યા. સુભાષચંદ્ર બોઝ ઉપવાસ પર ઉતર્યા અને તેમની તબિયત લથડતા સરકારે તેમને જેલમાંથી મુક્ત કર્યા અને તેમને તેમના જ મકાનની અંદર નજર કેદ રાખ્યા. સુભાષચંદ્ર બોઝને જેલમાં પૂરવામાં આવ્યા એટલે સુભાષચંદ્ર બોઝ જેલની અંદર ઉપવાસ ઉપર ઉતરી ગયા, જમવાનું બંધ કરી દીધું. ઉપવાસ ઉપર ઉતરી ગયા એટલે સરકારને બીક લાગી કે એમની તબિયત છે તે ખરાબ થઈ. તબિયત લથડતા સરકારને એવું લાગ્યું કે જો સુભાષચંદ્ર બોઝને કંઈક થાય તો ભારતીય લોકો છે તેની અંદર રાષ્ટ્રવાદની ભાવના વધુ પ્રબળ બને અને આંદોલનો વધારે વેગીલા બને. એટલે તેણે સુભાષચંદ્ર બોઝને જેલમાંથી મુક્ત કરીને તેમના જ ઘરની અંદર નજરકેદ કર્યા. 17મી જાન્યુઆરી 1941ની મધ્યરાત્રિએ સુભાષચંદ્ર બોઝ અંગ્રેજની નજરકેદમાંથી છટકી ગયા
નઝરકેદમાં ઘરની અંદર જ કેદ તેમને કરવામાં આવે અને બહાર પોલીસ પહેરો દેતી હોય એને કે બહાર આવવા જવા દેવામાં ન આવે. પરંતુ સુભાષચંદ્ર બોઝ છે તે આ પહેરામાંથી છટકી ગયા. તેઓ વેશ પરિવર્તન કરી ત્યાંથી ક્યાં ગયા? સૌથી પહેલાં પેશાવર જતા રહ્યા. પેશાવરથી કાબુલ અને ત્યાંથી તેઓ મોસ્કો થઈ બર્લિનમાં પહોંચી ગયા, જર્મનીની અંદર. બર્લિન પહોંચી રેડિયો પરથી પ્રવચન આપતા અંગ્રેજ સરકાર ચોંકી ઉઠી અને ત્યાંથી તેઓ સુમાત્રા જઈને જાપાન વયા ગયા. બર્લિનમાં જઈને તેમણે રેડિયો ઉપરથી પ્રવચન આપ્યું. લોકોને જાગૃત કરવાનું કાર્ય તેણે ત્યાં પણ શરૂ રાખ્યું. લોકોને પ્રવચન આપતા અંગ્રેજ સરકાર પણ ચોંકી ઉઠી કે સુભાષચંદ્ર બોઝ તો ઘરની અંદર છે જ કે જેને આપણે નજરકેદ કરેલા છે. ત્યાંથી તેઓ જાપાન ગયા. મિત્રો, એ જાણવું તમને ગમશે કે જર્મની અને જાપાન અંગ્રેજોના દુશ્મન દેશો હતા. આ સંજોગોનો લાભ લઈ સુભાષચંદ્ર બોઝે જર્મનીના વડા હિટલર તથા જાપાનના વડા ટોઝો સાથે વાતચીત ચલાવીને જાપાનને વધુ મદદરૂપ લઈ શકે તેમ વિચારી તેમણે એશિયાઈ દેશમાંથી લડત આપવાનો નિર્ણય કર્યો. કારણ કે અમેરિકાએ જાપાનના હિરોશીમા અને નાગાસાકી ઉપર અણુ અખતરો કરેલા હતા, એટલે જાપાન તેનો વિરોધી દેશ હતો. બીજી તરફ જર્મની પણ તેનો વિરોધી દેશ હતું. એટલે દુશ્મનના દુશ્મનને મિત્ર બનાવી તો ફાયદો થાય, એ વિચારસરણી સાથે સુભાષચંદ્ર બોઝે પણ જર્મની અને જાપાનમાં રહીને જ ભારતની અંદર રહેલા અંગ્રેજોને દૂર કરવા માટેની કામગીરી શરૂ કરી અને આઝાદ હિંદ ફૌજની તેમણે સ્થાપના કરી. બ્રિટિશ લશ્કરના ભારતીય અમલદાર કેપ્ટન મોહનસિંહે જાપાનને શરણે ગયેલા ભારતીય સૈનિકોમાંથી આઝાદ હિંદ ફૌજની રચના કરી અને જાપાન સરકારના તથા રાસબિહારી બોઝ વચ્ચે મતભેદ થતાં મોહનસિંહને રાજીનામું આપવાની ફરજ પડી. આઝાદ હિંદ ફૌજનું ભાવિ થોડા સમય માટે અનિશ્ચિત બની ગયું અને રાસબિહારી બોઝે સર્વસંમતિથી 4 જુલાઈ 1943ના રોજ આઝાદ હિંદ ફૌજના સર્વોચ્ચ નેતા તરીકે સુભાષચંદ્ર બોઝની વરણી કરી અને સર્વસત્તા તેમને સુપરત કરી. જુલાઈ 1943માં સુભાષચંદ્ર બોઝે આઝાદ હિંદ ફૌજનું સુકાની પદ સંભાળ્યું. તેમને નેતાજીનું ગુલામનું નામ આપવામાં આવ્યું. નેતાજી ફૌજને ચલો દિલ્હીનું સૂત્ર આપ્યું અને તેમણે ભારતને જય હિન્દનો મંત્ર પણ આપ્યો. તેમણે દક્ષિણ પૂર્વ એશિયાના દેશોનો પ્રવાસ કરીને ત્યાંના ભારતીયો પાસે માતૃભૂમિની સ્વતંત્રતા માટે તેમના સર્વસ્વનું બલિદાન આપવાની માંગણી કરી. તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगाના નારા સાથે, સૂત્ર સાથે તેમણે આઝાદી માટે લોકોને આવાહન કર્યું કે તમે લોકો છે તે કોઈ પણ ભોગે મારી સાથે રહો, તમે મને ખૂન આપો, હું તમને સ્વતંત્રતા અપાવડાવીશ. અને આ સાથે જ તેમણે આઝાદી મેળવવા માટે લોકોને આવાહન કર્યું. ચલો દિલ્હી, જય હિન્દ, તુમ મુझे खून दो मैं तुम्हें आज़ादी दूंगा. આ બધા નારાની સાથે જ આઝાદ હિંદ ફૌજના અધ્યક્ષ સુભાષચંદ્ર બોઝ છે તેણે કામચલાઉ સરકારની પણ સ્થાપના કરી દીધી. કારણ કે જો કામચલાઉ સરકાર હોય તો અંગ્રેજ સરકાર તાત્કાલિક નિવૃત્તિની વિદાય લઈ તો ભારત દેશ છે તે ઝડપથી સ્વતંત્ર થઈ શકે તે હેતુસર ઓક્ટોબર 1943માં સુભાષચંદ્ર બોઝે સિંગાપુરમાં કામચલાઉ સરકાર આરઝી હુકુમતે આઝાદ હિંદની સ્થાપના કરી. સુભાષચંદ્ર બોઝે લશ્કરના સર્વોચ્ચ વડા તરીકેનો હોદ્દો સંભાળ્યો અને કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા સામે યુદ્ધ જાહેર કર્યું. કામચલાઉ સરકારે ઇંગ્લેન્ડ અને અમેરિકા બંનેની સામે યુદ્ધ જાહેર કરી દીધું. કારણ કે જાપાન છે તે તો અમેરિકાની સામે યુદ્ધ જાહેર કરવા માંગતી હતી, એમાં તેને ભારતના લોકોનો સપોર્ટ મળી છે. સુભાષચંદ્ર બોઝ આઝાદ હિંદ ફૌજમાં 4 લશ્કરી ટુકડીઓ ઊભી કરેલી, જેના નામ તેમણે ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ આપેલા હતા.
4 ટુકડીઓ છે તે ઊભી કરેલી હતી. તેમણે સ્ત્રીઓની પણ એક અલગ લશ્કરી ટુકડી ઊભી કરી હતી. તેનું નામ તેમણે ઝાંસીની રાણી આપ્યું હતું. તેનું નેતૃત્વ કેપ્ટન લક્ષ્મી સહેગલે કર્યું હતું. સ્ત્રીઓની પણ એક અલગ ટુકડી છે તે ઊભી કરેલી હતી અને તેનું નામ તેણે ઝાંસીની રાણી, કારણ કે 1857ના સંગ્રામની અંદર ઝાંસીની રાણી લક્ષ્મીબાઈની ભૂમિકા ખૂબ જ અગત્યની રહી હતી. એટલા માટે આ ટુકડીનું નામ તેણે ઝાંસીની રાણી આપ્યું હતું. તેના કેપ્ટન તરીકે લક્ષ્મી સહેગલે પોતાની ભૂમિકા છે તે ભજવી હતી. આ ઉપરાંત તેણે 4 લશ્કરી ટુકડીઓ પોતાની રીતે ઊભી કરી હતી, જેમાં ગાંધી, સુભાષ, નહેરુ અને આઝાદ એવા નામ છે તેને આપવામાં આવ્યા હતા. આઝાદ હિન્દ ફૌજે ખૂબ જ મહત્ત્વની કામગીરી છે તે કરેલી હતી, જેની ચર્ચા આપણે હવે પછીના લેક્ચરની અંદર કરીશું. ત્યારે આપણે રિવિઝન નહીં કરીએ. પછીના લેક્ચરની અંદર આપણે સીધી જ આઝાદ હિન્દ ફૌજની કામગીરી અને સ્વાધ્યાયના દરેક પ્રશ્નોની ચર્ચા છે તે કરીને આ પાઠ પૂરો કરશું અને ચોથો પાઠ છે તે પછીના લેક્ચરમાં શરૂ કરશું, સર્વોચ્ચ અદાલત. આજનો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે તેમાં આજે આપણે જે ભણ્યા, આઝાદ હિન્દ ફૌજના સુકાની પદે સુભાષચંદ્ર બોઝની કામગીરી વર્ણવો. બરાબર છે, તે તમારે લખવાનું છે. અને લખનઉ કરાર, 2 ટૂંકનોંધ લખવાની છે. લખનઉ કરાર અને આઝાદ હિન્દ ફૌજના સુકાની પદે 2 ટૂંકનોંધ છે તે આજના લેક્ચરનું તમારું હોમવર્ક છે. ત્યાં સુધી રાખીએ છીએ. થેન્ક યુ.